એકતા કપ 2026 પાડવાસ 11 ભવ્ય વિજય સિકોતર યુવક મંડળને 8 વિકેટે હરાવ્યું। મહેશ્વરી સર્વિસીસ દ્વારા એસપી ઓફિસના મેદાન પર આયોજિત 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં 12 ટીમો વચ્ચે જામ્યો જંગ। ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓએ યુવાનોને ઉત્સાહ વધાર્યો। ભરૂચના એસપી ઓફિસના રમતગમત મેદાન ખાતે મહેશ્વરી સર્વિસીસ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત 2 દિવસીય વેજલપુર એકતા કપ 2026 ક્રિકેટ ટુર્નામેન્ટ અત્યંત શાનદાર ભવ્ય અને રોમાંચક માહોલમાં સમાપન થયું। સમગ્ર પંથકમાં યુવાનોમાં એકતા, ભાઈચારો અને રમતગમત પ્રત્યેની રુચિ વધે તેમજ સ્થાનિક યુવા પ્રતિભાઓને યોગ્ય મંચ પૂરું પાડી શકાય તેવા ઉમદા આશયથી આ આયોજન કરવામાં આવ્યું છે। શોર્ટ્સ ફોર્મેટ જ્યારે ક્રિકેટ મહાકુંભના જિલ્લાની કુલ 12 જેટલી દિગ્ગજ અને નામાંકિત ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આજે ભરૂચના ડીએસપી ગ્રાઉન્ડ ઉપર વેજલપુર એકતા કપનું આયોજન સંપન્ન થયું છે। તમામ વિજેતા ટીમોને ખૂબ હૃદયથી અભિનંદન આપીએ છીએ। આ એકતા કપનું આયોજન કરનાર મુંગાનભાઈ મિસ્ત્રી અને એમનો આખો પરિવાર અને આખી ટીમ વેજલપુર તરીકે વેજલપુરમાં રહેતા તમામ વિસ્તારના તમામ સમાજના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગઈકાલે અને આજે આ પ્રકારે 12 જેટલી ટીમોએ ભાગ લઈને આ ટુર્નામેન્ટને સફળ બનાવી છે। ટુર્નામેન્ટમાં ભાગ લેનારા અને ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમણે પણ મદદ કરી છે એવા તમામ લોકોને ખૂબ હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ। વેજલપુરની એકતા માટે અને એકતાને મજબૂત કરવા માટે આજે સુંદર થીમને કેન્દ્રમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે। તો એ થીમ બદલ પણ આયોજકોને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાચા અર્થમાં આ આયોજનના કારણે આ વિસ્તારની એકતાને આગળ જતાં ખૂબ બળ મળશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। આપણા ભરૂચના લોકપ્રિય ધારાસભ્ય અને આપણા સમાજના વડીલ એવા રમેશભાઈ મિસ્ત્રીએ આપણે ખૂબ સુંદર અને યોગ્ય માર્ગદર્શન આપ્યું છે। છતાં એક વિષય એવો કે આવી ટુર્નામેન્ટ કમસે કમ આ ગ્રાઉન્ડ પર વર્ષમાં એકવાર થાય અને જેવી રીતના મોન્ટુભાઈએ સવારે વાત કરી કે ખૂબ ટૂંકા ગાળામાં આયોજન કર્યું પણ ખરેખર ખૂબ સુંદર આયોજન છે અને આગામી દિવસોમાં જ્યારે બીજી વાર આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન કરો ત્યારે થોડાક આયોજન સાથે અને આનથી ભવ્ય થાય। આમાં જે કંઈક અમારા લોકોથી બનતો સાથ સહકાર અમે બધી જ રીતે આપવા તૈયાર છે અને મારી વિનંતી છે બધા જ અહીંયા ક્રિકેટ પ્રેમીઓ જ્યારે હાજર છે ત્યારે કે ભાઈ વર્ષમાં કમસે કમ એકવાર આ પ્રકારની ક્રિકેટનું આયોજન કરો। આ જે ટૂંકા ગાળામાં ખૂબ સુંદર આયોજન કર્યું છે હજુ અંથી સારું આયોજન કરો અને એમાં જે કંઈક પણ મદદ અથવા જે કંઈ જરૂરિયાત હોય તે અમે બધા પૂરી પાડવા માટે સક્ષમ છે। આપ સૌ અહીંયા ખૂબ સરસ એટલે ખૂબ સરસ રમતનું પ્રદર્શન કર્યું છે અને આપ સૌને જે જીત્યા છે તેમને પણ અને જે ટીમોએ ભાગ લીધી છે તેને પણ ખૂબ ખૂબ અભિનંદન। વંદે માતરમ, ભારત માતા કી જય। આપણા મુણાંગભાઈ, દિનેશભાઈ અને આખી ટીમ ખૂબ સુંદર આયોજન કરવા માટે તો હૃદયથી અભિનંદન છે। બધી જ ટીમો જેમણે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે એ તમામને ખરેખર સાચા અર્થમાં અભિનંદન છે કારણ કે એમણે ભાગ લીધો ન હોત તો આ ટુર્નામેન્ટ આજે જે વાતાવરણમાં આપણે સંપન્ન થઈને જોઈ રહ્યા છે એ રીતે પૂરી ન થઈ હોત। આ ટુર્નામેન્ટના ટાઇટલમાં જ વિસ્તારની એકતા સાથેને જોડવામાં આવી છે એટલે આપણને ટુર્નામેન્ટનો હેતુ અને એનો ભાવાર્થ એ આ ટુર્નામેન્ટ દરમિયાન, ટુર્નામેન્ટ પછી અને કાયમ માટે યાદ રહેવો જોઈએ કે આપણા બધા વચ્ચે એકતા વધે અને આપણે બધા લોકો હંમેશા સામાજિક કામોમાં પ્રવૃત્ત રહીએ। સમાજની કોઈ પણ મુશ્કેલીમાં સમાજની સાથે, સમાજની પડખે, સમાજની વચ્ચે રહીએ અને સમાજને બધા લોકો મદદરૂપ થઈએ, એકબીજાનો હાથ પકડીને આપણે ચાલીએ ગમે તેવા મુશ્કેલીના સમયમાં પણ। એવું આ ટુર્નામેન્ટનું આયોજન કરનાર આયોજકોના મનમાં સપનું છે। આપણે બધા લોકો એ સપનાને પૂર્ણ કરીએ। ફરીથી જે વિજેતા ટીમ છે તો સાચા અર્થમાં જ અભિનંદનને પાત્ર છે પરંતુ જે ટીમે જીતવામાં સફળ થઈ નથી ફાઇનલમાં
એવું લાગતું હતું કે એ જીતી જશે થોડો સમય પહેલી ઓવરમાં, તો એવું લાગતું હતું આપણને. પરંતુ આ જ જીવનનો પણ આવો જ ક્રમ છે. દરેક સમયે આ બધી વ્યવસ્થાઓમાં આ પ્રકારના પરિવર્તનો આપણે બધા લોકો હંમેશા જોતા આવ્યા છે. પરંતુ હાર નહીં, જીત નહીં, આ કપનું આયોજન જ હાર જીતના માટે કરવામાં આવ્યું નથી. મેં કીધું એ પ્રમાણે આપણા બધા લોકોની વચ્ચે એકતા વધે એટલા માટેનો હેતુ છે. એટલે આ પ્રત્યક્ષ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર અથવા તો આયોજનમાં મદદ કરનારા બધા જ જીતના હકદાર છે. સાચા અર્થમાં એ બધા લોકો વિજેતા છે. એટલે ફરીથી આપ સૌને હું હૃદયથી અભિનંદન પાઠવું છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. અને મુણાંકભાઈ, આખી ટીમ, એમણે મનમાં જે વિચાર આવ્યો અને જે આયોજન કર્યું છે, સમાજના બધા જ આગેવાનો આપણા વિસ્તારના અહીંયા ઉપસ્થિત રહ્યા છે, એમણે પણ ખરેખર આ હેતુને સાર્થક કરવા માટે ખૂબ સમય આપીને આપણા બધાને પ્રેરણા આપી છે કે ભવિષ્યમાં આપણે બધા લોકો પણ આવા આયોજન કરતા રહીએ. અને જે આયોજક છે એના સિવાયના બધા લોકોએ આખું જે આયોજન છે એને આપણે બધા લોકો સફળ બનાવીએ, મજબૂત બનાવીએ. ફરીથી આ પ્રકારના કાર્યક્રમો આપણે બધા લોકો સાથે મળીને કરતા રહીશું. ફરીથી બધાને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. નવા મહિનાની